નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। જૂનાગઢના માંગરોળમાં મગફળી કૌભાંડનો મામલો સામે આવ્યો, ત્યારે આ મગફળી કૌભાંડને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું। કૌભાંડને લઈને કલેક્ટર અને સંબંધિત અધિકારીને તપાસના આદેશ આપ્યા, તેમજ આ પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું। જ્યારે કલેક્ટર દ્વારા પણ તપાસ કરવામાં આવશે। કૌભાંડીઓને કોઈ પક્ષ સાથે લેવા દેવા હોતા નથી તેવું રાઘવજી પટેલે જણાવ્યું હતું। રાજકોટમાં મહિલા સાથે વાડીલાલ આઈસ્ક્રીમ ગોડાઉનમાં અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો। મહિલા સાથે અભદ્ર વ્યવહારના સીસીટીવી સામે આવ્યા છે। વિજય ચૌહાણ નામના શખ્સે મહિલાને અપશબ્દો કીધા હતા। અગાઉ પણ અનેક વખત વિજય ચૌહાણ અભદ્ર વ્યવહાર કરી ચૂક્યો છે। દારૂના નશામાં ગોડાઉન પર આવી ગોડાઉન સંચાલક મહિલા અને તેની પુત્રીને અપશબ્દો કહે છે, ત્યારે આ મામલે પીડિતા મહિલા અને તેની પુત્રીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ આપી છે। ગાંધીગ્રામ પોલીસે મહિલાનું નિવેદન લઈને વધુ કાર્યવાહી શરૂ કરી છે। आए थे, बदतमीजी किए थे, लाइट के बिल के लिए बोले थे वो, जबकि लाइट का बिल हमें नहीं बनना था, बाडीलाल कंपनी वालों को बनना था। पर फिर भी उन्हें मतलब उनके कहने पे हमसे झगड़ा किया। दारू पी के आए थे, गंदी गाली भी दी थी और मेरी माँ के साथ ही बदतमीजी करी, जबकि मेरी माँ हाथ जोड़ के बात कर रही थी, रिक्वेस्ट कर रही थी, महाराज जी बोल रही थी, जबकि वो इसके कहने के काबिल नहीं है, बहुत बदतमीज आदमी है। फिर भी मेरी माँ बहुत ज़्यादा रिक्वेस्ट कर रही थी और यहाँ से भगाने की सीधी धमकी दे रहे थे, जबकि इनका और हमारा कोई तालमेल नहीं है, कंपनी वालों से है। अगर हमें कुछ રાજકોટમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। નંબર પ્લેટ વિનાના અને નંબર પ્લેટમાં છેડછાડવાળા વાહનોને ડિટેન કરવામાં આવ્યા। ટ્રાફિક પોલીસ અને ઝોન 1-2ની ટીમો દ્વારા 233 વાહનો કબજે લેવામાં આવ્યા હતા। તેમજ ડીસીપી પૂજા યાદવે જણાવ્યું હતું કે નંબર પ્લેટ કે લાયસન્સ વિનાના વાહનો લઈને નીકળતા લોકો દંડ દઈને છૂટી નહીં શકે। 18 વર્ષથી નીચેના બાળકો વાહન ચલાવતા ઝડપાય તો પણ વાહન ડિટેન કરવામાં આવશે। ત્યારે તેમણે લોકોને સાવચેતી રાખવાની પણ અપીલ કરી હતી। व्हीकल्स जो ऐसे वॉयलेशन करते हैं ट्रैफिक रूल्स का, जैसे बिना नंबर प्लेट के व्हीकल्स हैं या फिर अंडर 18 एज में जो ड्राइव करते हैं या विदाउट ड्राइविंग लाइसेंस जो ड्राइव करते हैं, ऐसे के विरुद्ध एक ड्राइव रखी गई थी जिसमें व्हीकल्स डिटेन किए गए हैं और टोटल मिला के एक दिन में 233 व्हीकल्स जो हैं वो सभी टीम ने डिटेन किए गए हैं, जिसमें ट्रैफिक ब्रांच के द्वारा 115 व्हीकल डिटेन किए गए हैं और 59 जोन 1 टीम ने, 59 जोन 2 ने की टीम ने डिटेन किए हैं। उसमें हमारे 2 व्हीलर्स जो हैं वो 206 हैं और बाकी 3 व्हीलर्स जो हैं और बाकी सब मिला के अपने पास में 233 व्हीकल्स होते हैं। तो ऐसी ड्राइव जो है वो कंटिन्यू। રાજકોટમાં કારમાં મંત્રી લખેલી પ્લેટ રાખવું મોંઘું પડ્યું। બી ડિવિઝન પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ઈસમ ઝડપાયો। ઈસમે કારમાં ભાજપ મંત્રીની પ્લેટ લગાવીને પોલીસ પર રોફ જમાવ્યો હતો। પોલીસે શખ્સ પાસે ભાજપનું સભ્ય કાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો હતો। જ્યારે કારમાં તપાસ કરતા દારૂની એક બોટલ પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે। જ્યારે પોલીસની પૂછપરછમાં પોલીસ રોકે નહીં તે માટે મંત્રી લખેલી પ્લેટ રાખી હોવાની ઈસમે કબૂલાત કરી હતી। રાજ્યમાં એક બાદ એક જે નકલી વસ્તુઓ પકડાઈ રહી છે, નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે અને ઘણી વખત નકલી જે ડોક્ટરો પણ પકડાઈ રહ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટા સમાચાર એ આવે છે કે નકલી ભાજપાનો મંત્રી પણ પકડાઈ રહ્યો છે। જે પ્રમાણે રાજકોટની અંદર જ્યારે દરોડાની કામગીરી કરવામાં આવી છે, પોલીસ વાહન ચેકિંગ કરી રહ્યું હતું। આ દરમિયાન જ જે એક વ્યક્તિ છે જેની ગાડીની આગળ ભાજપ મંત્રી તેવું લખેલું હતું, ત્યારે પોલીસ આ ગાડીને રોકી હતી અને રોક્યા બાદ તેની પાસેથી ભાજપના મંત્રી હોવાનું આઈ કાર્ડ માંગવામાં આવ્યું હતું। ત્યારે વ્યક્તિ જે છે સુરેશ મકવાણા નામનો વ્યક્તિ તે આઈ કાર્ડ રજૂ ના કરી શક્યો અને સાથે જે ભાજપના મંત્રી તરીકેનું જે કાર્ડ છે તે ખોટું લગાવ્યું સામે આવ્યું છે। આ સાથે તેની ગાડીની અંદર દારૂની બોટલો પણ પકડાઈ છે। એટલે કે ભાજપના આઈ કાર્ડનો દુરુપયોગ અને સાથે નકલી ભાજપના જે કાર્યકર્તા અથવા મંત્રી તરીકેનું જે બોર્ડ લગાવીને ફરતા વ્યક્તિ જે છે તેની સામે પણ સવાલો અને તપાસનો દોર જે શરૂ છે। પરંતુ આ રીતે બેફામ જે રીતે નકલી વસ્તુઓ પકડાઈ રહી છે, ત્યારે હવે નકલી ભાજપના કાર્યકર્તા મંત્રીઓ પણ પકડાઈ રહ્યા છે, તે પણ એક મોટો સવાલ છે। રાજકોટમાં પેન્ડા ગેંગના સાગરીતોએ કરેલ હુમલાના સીસીટીવી સામે આવ્યા। કોઠારીયા રોડ નજીક 3 દિવસ પહેલા ગેંગે આતંક મચાવ્યો હતો। 8 વર્ષ પૂર્વે પોલીસ કર્મચારીની હત્યાના કેસમાં
સાક્ષીના ભાઈ પર હુમલો કર્યો હતો. રમેશ ગજેરા સહિત 3 શખ્સો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. જ્યારે 3 દિવસ પૂર્વે બનેલ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. બોટાદના બરવાળાના પોલારપુર ગામે પીજીવીસીએલના કર્મીને માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. વીજ બિલ બાકી હોવાથી ઉઘરાણી કરવા જતા પીજીવીસીએલના કર્મીને પોલારપુર ગામના 2 શખ્સો દ્વારા બીભત્સ શબ્દો બોલી ધમકી આપી માર માર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે આ મામલે પંકજ ચાવડા અને હરેશ ખોડદા નામના શખ્સ સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિગતમાં એમ હતું, અમારા ડામોરભાઈ કરીને છે, જે આપણે બાકી બિલની ઉઘરાણી માટે પોલારપુર ગામે ગયા હતા. પોલારપુર ગામે જે ભાઈ સાથે આપણે એમની વાતચીત ચાલતી હતી બિલની ઉઘરાણી માટેની, પણ ત્યાં બીજા 2 ઈસમો દ્વારા એમના ઉપર ગાળાગાળી થઈ, તેમજ એમનો કોલર પકડીને 2-3 લાફા અને એવી રીતે મારઝૂડ જેવી બનાવ બન્યો. જેના અનુસંધાને અમે આજ રોજ બધા કર્મચારીઓ સાથે મળીને બરવાડ પોલીસ સ્ટેશન આવ્યા છે અને એની પરની એક્રોસિટી તેમજ આપણે ગુનો દાખલ કર્યો છે. ભાવનગર જિલ્લાના 5 પીઆઈ, 3 પીએસઆઈ તેમજ 2 પ્રોબેશન પીએસઆઈની આંતરિક બદલી કરાઈ છે. ભરતનગર, વલ્લભીપુર, પાલીતાણા, દાઠા, બગદરા, ગારિયાધાર પોલીસ મથકમાંથી બદલી કરવામાં આવી છે. જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા 12 મહિલા પોલીસ કર્મચારીની જાહેર હિતમાં જુદા જુદા પોલીસ મથકે બદલી કરાઈ છે. જ્યારે પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓને પોલીસ સ્ટેશન સાથે હેડક્વાર્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ભાવનગરમાં મનપાની બેદરકારીનો વિડીયો સામે આવ્યો. શહેરના ગંગાજળિયા તળાવમાં કોઈપણ પ્રકારની સેફટી વગર બોટ દ્વારા સફાઈ કરાતા હોવાનો વિડીયો સામે આવ્યો. ગંગાજળિયા તળાવમાં શ્રમિકો લાઈફ જેકેટ કે કોઈપણ સેફટીના સાધનો વગર સફાઈ કરતા જોવા મળ્યા. ત્યારે આ બેદરકારીનો વિડીયો વાયરલ થતા શ્રમિકોની સેફટીને લઈ અનેક સવાલો ઉઠ્યા છે. જે ચોક્કસ ભાવનગર મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી ભર્યો વિડીયો છે તે સામે આવ્યો છે. ખાસ કરીને ઘણા લાંબા સમયથી ભાવનગર મહાનગરપાલિકામાં જે શ્રમિકો કામ કરી રહ્યા છે તે ડાયરેક્ટ મહાનગરપાલિકામાં જોડાયેલા હોય કે કોઈ કોન્ટ્રાક્ટની એજન્સી દ્વારા જોડાયેલા હોય, પરંતુ મહાનગરપાલિકાના જે કામગીરી થઈ રહી છે તેની અંદર શ્રમિકની સેફટીને લઈને સવાલો ઉઠ્યા છે. પરંતુ મહાનગરપાલિકાના અધિકારી કે પદાધિકારીઓ આને લઈને કોઈ પણ ગંભીર બાબત કહી શકાય કે દાખવતા નથી. કારણ કે વિરોધ પક્ષે પણ અનેક રીતના આક્ષેપો કર્યા છે. મહાનગરપાલિકાની અંદર જે સરકાર બેઠી છે, તંત્ર જે પદાધિકારીઓ છે તેને કોઈ પણ ગરીબ માણસો અને શ્રમિકો સાથે લેવા દેવા નથી, તે માત્ર પોતાની વાતો જ કરે છે તેવા પણ આક્ષેપો લાગ્યા છે. ત્યારે જે વિડીયો વાયરલ થયો છે તે ભાવનગર શહેરના મુખ્ય શહેરની વચ્ચે આવેલું જે ગંગાજળિયા તળાવ છે ત્યાંનો છે. અનેક સમયથી આ ગંગાજળિયા તળાવ છે તે દૂષિત હતું, કચરો હતો, લીલ હતી. આ જે લીલ કચરો છે તે સાફ કરવા માટે અનેક લોકો દ્વારા પ્રશ્ન ઉઠાવ્યા હતા. ત્યારે મહાનગરપાલિકાના દ્વારા આ જે કચરો સફાઈ છે તેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પરંતુ જે સફાઈ થઈ રહી છે તે એક બોટ દ્વારા, જેમાં એક મહિલા પણ છે, પરંતુ કોઈ પણ જાતની આ શ્રમિકો છે તેમની પાસે સેફટી નથી અને કચરો સફાઈ કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આપણે ગુજરાતમાં વાત કરીએ તો બરોડાની અંદર જે ઘટના બની હતી હરની બોટકાની અંદર અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતા. જોકે આ બોટની અંદર 2 થી 3 જણાની આસપાસ શ્રમિકો જોવા મળી રહ્યા છે, પરંતુ અંતે પણ એક વ્યક્તિ હોય તો પણ તેનો જીવ છે અને આ એક શ્રમિક છે જેની સેફટી રાખવી પણ ફરજ આપણી આવે છે. ત્યારે મહાનગરપાલિકામાં વાત કરીએ તો ભૂતકાળમાં જે ઘટનાઓ સામે આવી છે, સેન્ટર સોલ્ટની અંદર મહાનગરપાલિકાના જ કર્મચારી સેફટીના અભાવે મોતને ભેટ્યા હતા. તેમજ ચિત્રા વિસ્તારમાં પાણીની ટાંકીનું કામ શરૂ હતું, ત્યાંથી શ્રમિક નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. 2-3 દિવસ પૂર્વે ભાવનગરના જે ચાવડી ગેટ વિસ્તારમાં સોલિડ વેસ્ટની જે સાઈડ આવેલી છે ત્યાં આગળ પણ કન્સ્ટ્રક્શન કંપનીની કોઈ મજૂર હતો, તેમના કોઈ સગાવાલાનો દીકરો ત્યાં આગળ આવ્યો હતો અને તે મશીનરી સુધી પહોંચ્યો હતો અને તેમનો હાથ મશીનમાં પટ્ટામાં આવી જતા ગંભીર રીતે ઘવાયેલો હતો. તેમજ 2 દિવસ પૂર્વેની રાત્રેની ઘટના સિત્સર ખાતેથી જોવા મળી હતી, જે આગળ ભેખર પડતા દાહોદના શ્રમિકનું મોત નીપજ્યું હતું. એટલી ઘટનાઓ બની છે, તેમ છતાંય મહાનગરપાલિકાના તંત્રના કહી શકાય કે પદાધિકારીના અધિકારીઓ
કહી શકાય કે આંખ આડે કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે વિડીયો છે તેની અંદર સ્પષ્ટ દેખાઈ આવે છે કે શ્રમિકોની પાસે કોઈ પણ જાતની સેફટી નથી. જો આ બોટ અકસ્માતે પલટે કે અકસ્માતે કોઈ શ્રમિક પગ લપસે કે કોઈ પણ દુર્ઘટના થાય ને જો પાણીમાં ગરકાવ થાય તો તેનું પણ મોત નીપજી શકે તેમ છે, કારણ કે તળાવની અંદર અનેક જે કહી શકાય કે તળાવ પાણીની વનસ્પતિઓ છે તે ઉગી આવી છે. ત્યારે મહાનગરપાલિકા હવે કહી શકાય કે તંત્ર જાગશે કે નહીં, સુધરશે કે નહીં, કારણ કે સવાલ માત્ર એક શ્રમિકનો નથી, માત્ર સવાલ છે માનવ જિંદગીનો જે અમૂલ્ય હોય છે, ગરીબ હોય કે અમીર, પરંતુ માનવ જિંદગી છે તે અમૂલ્ય હોય છે. તેમની પણ કહી શકાય કે સેફટી રાખવી તે તમામ સરકાર અને તમામ અધિકારીઓની ફરજ છે. હાલ આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ છે, પરંતુ આવતીકાલથી મહાનગરપાલિકા શું પગલાં લેશે, મહાનગરપાલિકા કોઈ પણ જાતનું શ્રમિકના સેફટી સાથે છેડા કરતી એજન્સીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું. સુરેન્દ્રનગરમાં સિરામિક ફેક્ટરીના ઉદ્યોગકારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. થાનગઢ વગડિયા રોડ પર ઓવરબ્રિજની કામગીરીને કારણે ગેસની લાઇન તોડી નાખવામાં આવતા સિરામિક ફેક્ટરીના ઉદ્યોગકારોને હાલાકી પડી રહી છે. અંદાજિત 20થી વધારે સિરામિક ફેક્ટરીમાં ગેસ સપ્લાય બંધ થયો છે. ઓવરબ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન અવારનવાર ગેસ લાઇન તૂટી જતા સિરામિક ઉદ્યોગકારોને મુશ્કેલી થઈ રહી છે. વગડિયા રોડ ઉપર જે પુલનું કામ ચાલે છે છેલ્લા 6 મહિના થયા, ત્યાં છે ને ગેરજવાબદારી પૂર્વક કામ કરે છે અને છે ને લાઈનો અવારનવાર ગેસની પાણીની બધી લાઈનો અવારનવાર તૂટે છે, જેના કારણે 15થી 20 ફેક્ટરીઓ એ સાઈડમાં આવેલી બધી ફેક્ટરીઓ શટડાઉન થઈ જાય છે અને જેના કારણે બધા લેબર ને એ બધા બેરોજગાર થઈ જાય છે. એટલે આનો કંઈ કાયદેસર ઉકેલ આવે એના માટે અમે અહીંયા આવ્યા છીએ. આગળ વાત કરીએ, જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. કેશોદમાં ધોળા દિવસે તસ્કરોનો તરખાટ. ધાર્મિક કાર્યક્રમમાં ગયેલા વેપારીના બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી. અંદાજે 15થી 20 લાખ રૂપિયાની રોકડ સહિત 10 તોલાના સોનાની ચોરીને અંજામ આપ્યો. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદને આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢના કેશોદમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો. ધોળે દિવસે ચોરીની ઘટનાને અંજામ આપ્યો. આજરોજ કેશોદ શહેર ખાતે એક દિવસની ઘરફોડનો બનાવ બનવા પામેલ છે, જેમાં નિમેશભાઈ મધુભાઈ કાનાબાર કે જેઓ આંબાવાડીના ખાતેના રહીશ છે અને તેઓ વેરાવળ પીપલ્સની સામે તેમનો રેસિડેન્ટ છે. તેઓ આજરોજ તેઓના પરિવાર સાથે સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવમાં ગયેલા હોય, જે દરમિયાન બપોરે 12:15થી 14:00 દરમિયાન કોઈ અજાણ્યા સમયે તેઓના ઘરમાં પ્રવેશ કરી અને તેઓના તિજોરીમાંથી 15થી 20 લાખ રૂપિયા રોકડા તેમજ સોનાના દાગીના અંદાજે 10 તોલાની ચોરી કરી રહેલ છે. જે બાબતની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લખાવવા આવતા આજરોજ એમની ફરિયાદ લઈ અને આગળની તપાસ હાથ ધરી છે, જેમાં ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી આરોપી પકડવા માટેની કોશિશ ચાલુ છે. આગળ વાત કરીશું, જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડને લઈને સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં માર્કેટિંગ યાર્ડમાં ચોરીનો મામલો સામે આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલી નીકાળ્યો છે. વેપારીની પેઢીમાં 5 લાખની ચોરી થઈ હતી. જે ઘટના બની હતી તેનો ભેદ ઉકેલ્યો છે. પેઢીના પૂર્વ કર્મચારીએ જ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પૂર્વ કર્મચારી સહિત અન્ય ટાવરિયા પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચોરીની ઘટના બની હતી, જેનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નીકાળ્યો છે. પેઢીના પૂર્વ કર્મચારીએ જ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પેઢીના પૂર્વ કર્મચારીએ જ ચોરી કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ખુલાસો કર્યો છે. ચોરીને અંજામ આપનાર પૂર્વ કર્મચારીને ઝડપી પાડ્યો છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચોરીની ઘટના બની હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ચોરીનો ભેદ
ઉકેલી નીકાળ્યો છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સાગર સંઘાણી પાસેથી. સાગર, હાપા માર્કેટિંગ યાર્ડમાં ચોરીની ઘટના બની હતી. ગણતરીના કલાકોમાં જ આરોપી છે તે ઝડપાઈ ચૂક્યું છે. શું ખુલાસા થયા, શું વિગતો? જી ચોક્કસ વાત કરું મેં જામનગરના હાપા માર્કેટિંગ વિસ્તારની જે વેપારીની પેઢી હતી, જ્યાં રૂપિયા 5 લાખની જે ચોરી થઈ હતી, જે ગણતરીની કલાકોમાં જે એલસીબીની ટીમ દ્વારા તે વેપારીની હતી જે પૂર્વે 5 લાખની જે રકમ હતી તે રકમ સાથે તે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. અને હાલ જે કર્મચારી હોવાના પણ ખુલાસા થઈ ગયા છે. જે પૂર્વ કર્મચારી હોવાનું જે પૂર્વ તેમને જે ખબર હોય કે જે જગ્યાથી જે પસાર થવાનું હોય છે ને જ્યાં કેમેરા નથી તેવી જગ્યામાં ઘૂસી અને જે 5 લાખની રોકડ રકમ લઈ અને જે નાસી છૂટ્યો હતો તે ગણતરીની કલાકોમાં એલસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો છે. જી ચોક્કસ, આભાર જાણકારી આપવા બદલ. આગળ વાત કરીએ, ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કૂવામાં પડી જતા યુવાનનું મોત નીપજ્યું. વર્તેજ વાડીમાં આવેલ કૂવામાં પડી જતા યુવાનનું મોત નીપજ્યું. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ફાયરની ટીમને જાણ થતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. ફાયરની ટીમ અને યુવાનનો મૃતદેહ છે તે કૂવામાંથી બહાર નીકાળવામાં આવ્યો હતો. મૃતક યુવાન અનિલ વડોદરિયા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. ભાવનગર, જ્યાં વર્તેજ વાડીમાં કૂવામાં પડી જતા યુવાનનું મોત નીપજ્યું. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન ચૌહાણ પાસેથી. હિરેન, યુવાન કૂવામાં ખાબક્યો હોવાની ઘટના બની હતી, યુવાનનું મોત નીપજ્યું. શું બનાવ, શું ઘટનાની જાણકારી? ચોક્કસ ભાવનગર શહેર નજીક આવેલ વર્તેજ નીચે આવતી વાવડી ગામની આ ઘટના, વાડી વિસ્તારની આ ઘટના છે. જ્યાં આગળ ફાયર વિભાગને બાતમી મળી હતી કે એક ખેતરના જે કૂવો છે ત્યાં આગળ યુવાન છે તેની બોડી છે તે મળી રહી છે. ત્યારે કહી શકાય કે ભાવનગર ફાયર વિભાગની ટીમ છે તે ગરીબપુર બાપુની વાડી પાસે વર્તેજ પાસે જે આવેલી છે ત્યાં પહોંચી તેને કૂવામાંથી આ યુવકની લાશ નીકાળી હતી. જે યુવક છે તેમને એક ઓળખાણ કરતા તેમનું નામ અનિલભાઈ ગોવિંદભાઈ વડોદરિયા, 22 વર્ષીય છે તે લાશ કૂવામાં મળી હતી. હાલ તો ઘટનાને લઈને પોલીસે અકસ્માતને નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કે આ જે યુવક છે તે અહીંયા કેવી રીતના આવ્યો અને શા માટે તેઓ કૂવાની અંદર તે અકસ્માતે પડ્યો છે કે કોઈ કારણ છે પોલીસ દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવી છે. જી ચોક્કસ હિરેન, આભાર જાણકારી આપવા બદલ. વધુ વિગત મેળવતા રહીશું. આગળ વાત કરીએ, અમરેલીના સાવરકુંડલાની 5 જેટલી સહકારી મંડળીઓ ઇન્કમટેક્સ ફાઇલ રિટર્ન ન કરવાને બહાને રૂપિયા 2 કરોડથી લઈને 10 કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પાક ધિરાણ પૂરી પાડતી ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓને ઇન્કમટેક્સમાંથી મુક્તિ અપાયેલ છે, પરંતુ નવા નિયમની જાણકારી ન હોવાથી સહકારી મંડળીએ રિટર્ન ફાઇલ કર્યું ન હતું. ઇન્કમટેક્સ વિભાગે પેનલ્ટી લગાડી નોટિસો આપીને સાવરકુંડલાની 5 જેટલી મંડળીઓના ખાતા પણ સીઝ કર્યા છે, જેથી ખેડૂતોને ધિરાણ પરત કરવું હોય તો કરી શકતા નથી. આ મંડળીઓને જે સભાસદોને ધિરાણ કરે અને વસૂલાત લે એ બિઝનેસ ઉપર ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ છે. એટલે મંડળીઓ ઇન્કમ ટેક્સ ચોરી કરે છુપાવે એવો કોઈ પ્રશ્ન નથી. અને બીજું, મંડળીઓ સ્થપાણી ત્યારથી વર્ષો સુધી કોઈ એને આઈટી વિભાગ સાથે રિટર્ન ફાઇલ કરવું કે એવો વ્યવહાર નહોતો. સહકારી ઓફિસ સાથે, ઓડિટર ઓફિસ સાથે એમને વ્યવહાર હોય છે. પછી કોઈ કારણસર કે આ ઓનલાઈન થયું, એના પછી પાન કાર્ડ જોડાણા અને એના કારણે મંડળીઓના હિસાબો જે છે, એની બેલેન્સ શીટો છે એ ક્યાંય ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી છે. એને આધારે 16-17 પછી મંડળીઓને નોટિસો આપવામાં આવી કે તમે રિટર્ન ફાઇલ નથી કર્યું. જામનગર શહેરની નવી ઇન્કમટેક્સ ઓફિસ પાછળનો માર્ગ 5 મહિના અગાઉ જ 5 લાખના ખર્ચે ડામર પાથરવામાં આવ્યો હતો, પરંતુ આ માર્ગ પર હલકી ગુણવત્તાનો ડામર વાપરવામાં આવતા આ નવનિર્મિત રોડ 5 જ મહિનામાં ઠેકઠેકાણેથી તૂટી ગયો છે. જામનગર મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બેરોકટોક ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર અંગત રસ દાખવી ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યુદ્ધા પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સંસ્કૃતિનું જતન કરનારા 8 પ્રતિભાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. 8 પ્રતિભાઓને 1 લાખ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કરાયા હતા તેમજ સમાજને લાગતી જાહેર જીવનની માહિતી આપવામાં આવી હતી. તો પુરસ્કારમાં 1 લાખ રૂપિયા કે 1 લાખ રૂપિયા એમને જોઈતા નથી, પણ પુરસ્કારથી એમણે જે કરેલા કામો છે એ સમાજ સુધી પહોંચે, એ જે કરી રહ્યા છે સમાજ સુધી પહોંચે અને મૂલ્ય આધારિત જિંદગી જીવ્યા છે અને લોકોને એની અંદર પ્રેરણા મળી છે, પ્રેરણાથી પ્રેરિત થઈને આગળ વધી શકાય, એના માટે આવા કાર્યક્રમો જરૂરી છે. સુરેન્દ્રનગરમાં ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને હોમ લોન આપી છેતરપિંડી કરવામાં આવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. નોર્ધર્ન આર્ક કેપિટલ લિમિટેડ ફાઇનાન્સના સામે સવાલ ઉઠ્યા છે. પતરાવાળા મકાન પર વધુ રકમની લોન કરવા ધાબાવાળા મકાનના ફોટો પાડી ફાઇલોમાં જોડવામાં આવ્યા હોવાનો અરજદારોએ આક્ષેપ કર્યો છે. ભોગ બનનાર લોકોએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસને તપાસ સોંપાઈ છે. કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. તે અમને ત્યાં લઈ જઈ અને એમ કીધું કે હાલો તમારે લોન અમે કરાવી દઈશું એમ કરી અને અમને સુરેન્દ્રનગર લઈ ગયા. સુરેન્દ્રનગર લઈ ગયા ત્યારબાદ અમને એમ કીધું કે તમારી લોન કરવાની છે. પછી લોન કરી અને લોન કરવાની છે કરી લઈ ગયા સુરેન્દ્રનગર. ત્યારબાદ અમને ખોટા ડોક્યુમેન્ટ અમારા બનાવરાયા, આકારણી ખોટી બનાવરાવી અને અમારા મકાન પતરાવાળા છે અને પતરાવાળાના મકાનના ખોટે ધાબાવાળા મકાનના ફોટા પાડી અને અમારી યારે જોઈન્ટ કરીને અમારી લોન ખોટી રીતે પાસ કરી અને અમને 1 રૂપિયો દીધો નથી. અમારી લોન મંગલુભાઈ ભીખુભાઈ કરાવરાઈ છે. લઈ ગયા શામભાઈ પાસે દેવગઢવાળા, ત્યાંથી અમને લાયા સુરેન્દ્રનગર સહી સિક્કા કરાવી અને કોરા ચેક ઉપર સહી કરાવી અને લોનનો પૈસો રૂપિયો અમને આપ્યો નથી અને બધા પૈસા અમારા એમને બૂથ મારી દીધા. અંદર હોમ લોન જે ફાઇનાન્સ કંપનીઓ છે એ ઊંચા વ્યાજ દરે લોનો તો આપે જ છે, પણ ખોટા ડોક્યુમેન્ટો ઊભા કરી અને ખોટી લોનો કરી અને જેના ડોક્યુમેન્ટ છે એને ખબર પણ નથી કે મને લોન મળી છે કે કેમ. જ્યારે લોન નથી ભરાતી અને એની નોટિસો મળે છે ત્યારે એને ખબર પડે કે મારા ડોક્યુમેન્ટના આધારે કોઈ 5 લાખની કોઈ 7 લાખની લોન લઈ લીધી છે. અને આવી રીતે અહીંયા સુરેન્દ્રનગરની નોર્થલ ARC કોમર્શિયલ લિમિટેડ નામની જે કંપની છે જે હોમ લોન આપે છે એ કંપનીએ ખૂબ મોટું કૌભાંડ કર્યું છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.